श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे देव प्रबोधिनी एकादशीनी शरूआत करी हती। तो आ दिवसे तुलसी विवाह करवामां आवे छे। मंडप शेरडीना 16, 8 के 4 आ संख्यामां करवामां आवे छे। शेरडीनो मंडप, शेरडी जे छे ए रसमय छे अने एटला माटे ज ए शेरडीनो मंडप बनाववामां आवे छे। भक्ति पण रसमय छे। 11 इंद्रिय अने 5 भौतिक मळीने 16 थाय छे, तेथी 16 छाठा। पछी नायिकाना 8 प्रकार होय छे, तेथी 8 साठा। अने चतुर्विध जे भक्ति छे तेथी ए 4 साठा। એટલે 4, 8 કે 16 આવી રીતે આની સંખ્યા લેવામાં આવે છે। મંડપમાં દીવા પછી રસ ઉદ્દપન કરે છે। આ દિવસે ઠાકોરજીને રજાઈ, ગદલ, અંગીઠી તથા કાચા ફળ ફલાદી વગેરે ધરાવવામાં આવે છે, કેમ કે આ વય જે છે એ અપક્વ છે, અંકુરિત છે, તેથી તુલસીજીનો અન્ય સંબંધ ન થવો જોઈએ। આ ભાવ એની પાછળ રહેલો છે। તુલસી ભગવદ ચરણ પ્રિય છે અને રાજલીલા તથા બાલલીલામાં પ્રભુ એનો અંગીકાર કર્યો છે। તેનું કારણ એ છે કે જાલંધરની સ્ત્રી દિવ્ય સ્વરૂપવાન હતી અને પતિવ્રતા સ્ત્રી હતી અને જાલંધરનો વધ કરવો આવશ્યક હતો અને તેના માટે પ્રભુએ સ્વયં જાલંધરનું રૂપ ધરીને એની સમક્ષ આવ્યા અને એનું વ્રત ભંગ કર્યું અને પ્રભુએ પોતાનું રૂપ ત્યાં એની સામે પ્રકટ કર્યું। ત્યારે એ વૃંદાએ કહ્યું કે તમે હવે મારો ત્યાગ કરશો કે મને મારશો? ત્યારે પ્રભુએ કહ્યું કે હું તારો અંગીકાર કરીશ, પણ તે માટે તને તપ કરવું પડશે। અને ભગવાનની આજ્ઞાથી જ પછી વૃંદાએ શ્રી મથુરામાં જઈને મહા અદ્ભુત તપ આરંભ કર્યો અને તેના તપથી 14 લોકના બધા જ દેવતાઓ ગભરાયા અને બધા જ પ્રભુ પાસે આવ્યા। પછી ભગવાન બધા દેવતાઓ સાથે ત્યાં વૃંદા પાસે આવ્યા અને એમનું દૃઢ વ્રત અને ભક્તિ જોઈને પ્રભુએ કહ્યું કે હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું, વરદાન માગ। અને પછી તેમણે કહ્યું કે તને વરદાનમાં હું આપું છું કે 3 લોકમાં તારું વંદન થશે, તારું પૂજન થશે, તારું સન્માન વધશે અને તારી કાનીથી જ બધા યજ્ઞ અને વ્રતનું ફળ વગેરે બધું તને મળશે, ગ્રહણ કરશે। અને તેથી ઠાકોરજીના ચરણોમાં અને સામગ્રીમાં પણ તુલસી દલ ધરાવવામાં આવે છે। તુલસી પત્ર મૂક્યા વગર પ્રભુ કોઈ પણ સામગ્રી આરોગતા નથી। ફક્ત જે ગ્વાલભોગ હોય છે સવારનો મંગળાભોગ, એની અંદર નથી તુલસી સમર્પિત કરાતા, પણ રાજભોગના ભાવથી જે પણ સામગ્રી આપણે ધરીએ ત્યાં તુલસી દલ અવશ્ય ધરવા પડે છે। અને કારણ ભક્તિનું જે સ્થાન છે એ ચરણ કમલમાં છે અને એટલા માટે જ આપણે જ્યારે બ્રહ્મસંબંધ મંત્ર લઈએ છીએ અને પ્રભુના ચરણોમાં એ મંત્ર ગદ્ય મંત્ર બોલીને હાથમાં તુલસી દલે રાખી ગદ્ય મંત્ર કહીએ છીએ અને પ્રભુના ચરણોમાં એ તુલસીને સમર્પિત કરીએ છીએ। એટલે તેથી જ આત્મનિવેદનમાં, નિત્ય સેવામાં જ તેમજ આ જ ભાવથી શ્રી ચરણ કમલમાં તુલસીજીને ધરવામાં આવે છે। પુષ્ટિ માર્ગના સ્ત્રી શૂદ્રાદિક પણ પોતાના ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીને તુલસીજી સમર્પી શકે છે। તુલસી ચરણારવિંદમાં સમર્પી અને ચરણ સ્પર્શ કરવા, આ પ્રમાણે નિયમ રાખે તો ભક્તિ વધે છે, ત્યારે પુષ્ટિ માર્ગના ફળની પ્રાપ્તિ થાય છે। તુલસી જેટલો ભગવદ ધર્મમાં પ્રતિબંધ હોય તો બધો દૂર કરી દે છે। અલૌકિક દેહની દાતા છે। તુલસીજીના જે પૂજા પદ્ધતિ છે એ અલગ અલગ દરેક જગ્યાએ વિવિધ પદ્ધતિમાં થાય છે। તુલસીજીના દર્શન કરવા, તુલસીજીને સ્પર્શ કરવો, એનું ધ્યાન કરવું, નમન કરવું, પૂજન કરવું, વસ્ત્રાદિક અલંકાર એને અંગીકાર કરાવવા, જલ સિંચવું, આ અનેક પ્રકારે આપણે તુલસીનું પૂજન કરી શકીએ છીએ। જ્યાં તુલસીજી બિરાજતા હોય છે ત્યાં ઠાકોરજી અવશ્ય હોય છે। તેથી ગોપીજનોએ પણ જ્યારે ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા હતા, રાસલીલામાં પધાર્યા ત્યારે અંતર્ધાન થઈ ગયા, ત્યારે તુલસીને પૂછ્યું કે હે તુલસી, તમે ઠાકોરજીના પ્રિય છો, તેથી તમારા વિના શ્રી ઠાકોરજીથી રહ્યું ન જાય
માટે તમે કહો કે હવે ઠાકોરજી ક્યાં હશે? આપ અવશ્ય જાણતા હશો, માટે બતાવો અમને કે ઠાકોરજી ક્યાં પધાર્યા છે. એટલે એટલો બધો તુલસીનો મહિમા છે. અને દેવ પ્રબોધિની આ દિવસથી જ શીતકાલનો પ્રારંભ થાય છે. ઠાકોરજીને રજાઈ ડગલી ધરવામાં આવે છે અને શીતકાલનો જે સેવા પ્રકાર છે એ આજના દિવસથી શરૂ થાય છે. આજ માટે આટલું જ. આજના વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.